તો જો ફ્રેન્ડ્સ અત્યારે છે ને સાડી ને સેલો ને એવું બધું લેવા માટે આવ્યા હતા, પણ અમે ઊંધું કરીએ છીએ. અમે એ ભાઈ પાસેથી પરચેસ કરીએ છીએ. નહીં 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 નહીં. હરખું 80 કિલો 9 કિલો ની છે દીજા. 80 કિલો 100 કિલો ની માથે બે. તો જો હવે અમે સ્ટુડિયોમાંથી આવી ગયા છે ટ્રેન્ડ્સમાં ગયા હતા, પણ ટ્રેન્ડ્સમાં બી ન મળ્યા, એટલે હવે નીચે આવી ગયા છીએ હિમાલય મોલની અંદર યોગાનો. તો જો અમે અત્યારે આવ્યા છીએ પૂનમ આંટીના ઘરે, અને ત્યાં છે ને શારદાબા બધાની માટે પ્રસાદી લાવ્યા છે મસ્ત મજાની. આજે એકાદશી છે એટલે ફરાળી ચેવડો પ્રસાદીમાં છે. તો જો આપણે કીધું તેમ માર્કેટમાં પહોંચી ગયા છીએ, અને અત્યારે ફૂલ ગીર્દી છે. એટલે આજે પ્લાન છે વોકિંગમાં જવાનું, મીન્સ વોકિંગ કરતા કેમ કે ગાડી લઈને જવાઈ શકાય એમ નથી. ખાલી ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ ગાઈઝ. હમણાં તો જોયો ને મોદીજીની રીલ. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આપ લોકોને અમે સજેશન્સ દઈએ એવી રીતના કરીને શરૂ કરી હતી. હવે એ શીખી ગયા ટોકિંગ હેડ વિડીયોઝ બનાવતા એવું છે. તો ફાઇનલી એવું લાગે છે કે ભાઈ મેટર સોલ્વ થઈ ગઈ છે નીટની જંતર મંતરમાં જે ચાલતું હતું એનું. અને અમે આવી ગયા છીએ કોફી પીવા માટે ગેલેરીમાં. આજે જાનુ યોગામાં નથી ગઈ કેમ કે જાનુને બેક પેઇન ફૂલ થાય છે. કાજા એવું છે. રાત્રે બી અમે ગરબામાં નહોતા ગયા કેમ કે એઝ યુઝ્યુઅલ જાનુની કમર દુખતી હતી, એટલા માટે મેં કીધું રેસ્ટ કરીએ એમ. અને આજે સેટરડે છે એટલે મારે રજા છે, પણ તો બી હજી જાનુનું ઓલું ચેન્જ નથી થયું, એટલે પાછો ધક્કો થશે પોસ્ટ ઓફિસમાં. ત્રાસ કર્યો પોસ્ટ ઓફિસે. તો ખાલી એક વસ્તુ ચેન્જ કરવાની છે કે જાનવી જીતેન્દ્રભાઈ રાજુગુરુમાંથી જાનવી મિત શુક્લા કરાવવાનું છે, પણ આટલા બધા ધક્કા થાય છે ને કે વાત જવા દો તમે. સાચી વાત ને? એવું છે. તો ચાલો મસ્ત મજાની કોફી પી લઈએ. અત્યારે વાતાવરણ ક્લાઉડી થયું છે. હવે જોઈએ કે વરસાદ આવે છે કે નથી આવતો આજના દિવસમાં. આગાહી તો આજની છે, પણ લેટ્સ સી આવે છે કે નહીં એમ. અમદાવાદમાં તો આજે રજા છે સ્કૂલ્સમાં. આપણે ચાલુ છે? આપણે રજા, આપણે તો ચાલુ રાખીએ છીએ કદાચ. આજે રજા પાડી દેવાય, છોકરાઓને મજા આવી જાય. ડાયરેક્ટ સોમવારે કન્ટિન્યુ કરવાની મંડેના. તો ચાલો અમારા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને હાઈપ કરી દો. અને જાનુના જે પેઇન થાય છે ને એટલે મૂડ થોડોક ઓછો છે, બહુ દુખે. તો મળીએ આપણે પછી. તો જો ફ્રેન્ડ્સ અત્યારે છે ને સાડી ને સેલો ને એવું બધું લેવા માટે આવ્યા હતા, પણ અમે ઊંધું કરીએ છીએ. અમે એ ભાઈ પાસેથી પરચેસ કરીએ છીએ. એ ભાઈ આપણી પાસેથી લેવા આવ્યા ને અમે એની પાસેથી લઈએ છીએ. તમારી હાડી હોય તો 5000 લગી આપું. તો ભાઈ એક્સપેન્સિવ લાગ્યું એટલે ન લીધા. એવું છે. એટલે મેં ટ્રાયલ હતો કે જોવાના હતા કેવા હોય છે, કેવા એ લોકો લે છે. આવી ગયો દીચુડું, આવી ગયો દીચુ. કેવી ચમતાઈ ગઈ લે તો વાલી વાલી. એ દીજુ બાવ આવી ગયો, દીજુ બાવ અમારો દીજુ બાવ. તો મારો દીકો લાવ, મારો દીકો કર લો, મારો દીકો કર લો, મારો દીકો કર લો. દીજો ને નહીં હો, દીજો ને નહીં. દાદા મજામાં? ઓ દાદા કોણ આખા રાખીને આવ્યો આશીર્વાદ કરો. મામા હવારમાં યાદ કરે છે કાલ. નહીં 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 નહીં. દીજુ શેર કેમ બોલે? એમ કરે કરતો તો પાછળથી નીકળી ન જાય. આ કરવામાં એ જાની આ નિંદા નહીં પડતા હો. જે કરો આમ જો આમ જે કરો આમ કરો. હા કરો કરો.
કાલી થાવ ખોટું જે કરતો જે વાળ કરાવી ગયા કા હા ઘણા મોટા થઈ ગયા. નીચે ઉતરવું છે હવે 3 દીથી સુખડી ખાવાની ઈચ્છા થઈ છે મેં કીધું ઋતુ નાવા દે ઋતુ આવે ને ત્યાં પ્રદેશ ગરમ ગરમ 2-3 દીથી કે મમ્મી સુખડી ખાવીશ મેં કીધું મેં કીધું આવે ને ત્યાં ગરમ ગરમ કરી દઈશ. ત્યાં જ બેઠું બેન ને ઉભો રહેવું છે કા લે એલા રમત થઈ ગઈ. તું નહીં મમ્મી એમ ફાટી રહી ફાટી રહી. અહીંયાથી જમ્પ કરાવો ત્યાંથી નહીં ત્યાંથી જ કરવું છે એને. ઋતુની છોકરી ઋતુ કાંઈ એવી નથી ફઈબા શું કેવું તમારે? કાઈ કેવું નથી ચડાઈ દો હા લાલવારી માં મસ્ત લ્યો તો શું લાવી હે ઋતુ? ઋતુબેન શું લાવી તું? સાડી શું કામ ભાઈ? ચણિયા ચોળી માટે મંગાવી અચ્છા એવું છે મસ્ત સરસ. મહુવાથી સ્પેશિયલ મંગાવી હતી હે ફરમાઈશ હતી. પાછી રિમાઇન્ડર આપ્યું હતું કા ભૂલી ન જાતા એમ હે ને? રિમાઇન્ડર આપ્યું હતું કે નહોતું આપ્યું તને? હું પાછી બધું ભૂલી લીધું લચકો કાપડ છે હો મસ્ત રહેશે ચણિયાનો બહુ મસ્ત સરસ લાગશે પણ એક સાડીમાં ચણિયો નહીં થાય થઈ જાય આની આ પ્લેન નાખશું ને એક એક કરી કોમ્બિનેશન કરવાનું ને એના બેન તો પછી હવે આને શું છે રમત હોય છે. હા કોટન રેયોન ને ઉભી તો ફોટો પાડી દે લે ફોટો પાડ દો તો. લે તને છે ગમે ની લે મામી આપે નીચલા ઉભો કર ચાલે જંગા દે છે બતાવે હો તને બતાવે છે ગમે ઈ લઈ લે છે કેવી આ કેવી ખેતરો મળી આ કેવી ખેડા છે તમે જોવા છે જો બે આ છે જો હું જોતો છે બીજું તારે? કયું બિસ્કિટ ચોથું છે કયું ચોથું છે આ લે તને જોતું હોય એટલે બોલ ઈ ચોથું છે પછી પકડું છે એવું કે છે મારાથી નીકળશે કેવા બોલાય બેટા બિચારા જોવી નહીં તા કાઢો આલ્યો છરી મારે ને છરી માર. હે ચીકલિંગ બીકલિંગ બધા બોલવાઈ ગયા કેવા કામ પરમથી આપણે બે વાગ્યા નીકળેલા કામ આંજે થેન્ક યુ કે તો કેતી છે એમ થેન્ક યુ કે પેલા એમની હરખું હરખું થેન્ક યુ અલે વાહ ઓકે કે તો ઓકે બીજું નું લેવાનું છે બીજું ને બીજું બર્થડે નું ગિફ્ટ લેવાનું છે દીજુ ડાયટિંગ બંધ થઈ ગયું. બંધ કર્યું એટલે હું કેવી રીતે કે અમે બરોડા ગયા તા કે ત્યાં પાછ ચાલુ કરી દેજે આવી છો ને એટલે હવે અમે પાછ ચાલુ કરી દીધું ગયા હોય હવે લોટ ખાલી થઈ ગયો હવે દળાવવાનું છે દળાવી આજે કાલે દળાવી તને કહું જાડી થઈ ગઈ કે નહીં કાઈ જાડી નથી મને અમુક ને હું દુબળી એટલે મીન્સ કે મને કુર્તા ખુલતા હા દુબળી દુબળી આજ તો કુર્તા તો આટલું બધું ખોટું ન બોલાય. વજન કાટો હમણાં લઈ આવ્યો આપણે વજન હાલો હમણાં ફરવા મળશે તો ઉભી રહેશે એટલે લઈ આવ્યો તો ઉપરથી જો ભાભી જો તો તારું એમને ઉતરી જવાનું ઉપર ચડ કરીને કાટો લેતી આવીને ઓલું પિંક કલર નું છે ને મારવાડા બ્લાઉઝ લેતી આવીને દીદી તારો કેટલો છે 110 હાલ પેલા દીજુ નું ઉભી રહે કાલ દીજુ હાલો દીદી તારો વજન કરી હાલો હાલ ઉભી રહી જા કેટલો આવે દીજો પગ ખેરાય હોય છે. એની ઉપર ઊભી રહે હું ઉભી રહી જા એની ઉપર ઊભી રહી જા દી જા હું ઉભી રહી જો મામી ઉભા રહે જો મામી ઉભા રહે. મામી નો કેટલો થાય છે? કેટલો થયો મામી તમારો? 52-50. વાહ સરસ. હવે હાલ દીજુ તને ઉભી રહે આ ઋતુનો વારો છો. હમણાં કાટો જો દીજુ ઉભી રાખ તો દીજુ ઉભી રાખ એ ગયો ઓ કેટલો? 100 કિલો 71 ઘટી ગયો ઘટી ગયો ને 100 કિલો છે કેટલો બોલે
કેટલું હતું મારું 100 તારું મારું 75 હતું ને મિત હા 75 જેવું કંઈક હતું 71 હવે ઇન્કી બેન ઉભા રહે 75 જ હતો 71 તમારો કેટલો થયો 62 હા તમારો ને ફઈબાનો બેનો સરખો નહીં મારો 64 છે 62 મમ્મીનો વારો હવે મારું હા તારું તું તો હમણાં ગઈ એટલે હાલ્યો એટલે તારે ઉતરું મમ્મીને જશે દીકો કરું મમ્મી નથી ઉતરું બહુ 2-3 કિલો જ ઉતરું છે. મમ્મી દીકો કરી લીધું કેટલું થયું મમ્મી નહીં હા 61 900 થયું ને તાર કરો 61 900 જાનવી ઊભી રહે તો ફરી વાર જાનુ નો કેટલો થયો જોઈએ આપણે આપણે હાઈટ બરાબર Once છે again. આપણે વધારે નથી કરવું અમારો કાંટો એવો છે કે પહેલો માણસ જે ઊભો રહે ને એની શહીદી જ થાય એ ખોટું આજુ પાછો ઘડીકમાં 100 ગ્રામ વધી ગયો ગાંડી 100 ગ્રામમાં હું થઈ ગયો તું ઉભી રહે તો દીધું બીજું ઊભું રહી જા તો પહેલો માણસ જે ઊભો રહે ને એની શહીદી જોઈએ આમાં વજન કરાવ મમ્મી હું કરાવ વજન બીજું ઊભી રહ્યો કેટલો છે ઉભી રાખ તું તું એને પકડીને ઘડીક વાર નતું પૂરેવું નથી જો ગુડ ગર્લ હો બીજા ગુડ ગર્લ હમણાં ઉભી રહેશે ઊભી તો રહે 1 મિનિટ બેહી જા ઈ પગ જો કરે ઈ જો એને તેડી જા આમ નામ ખબર પડી 71 તો 75 તારો 71 800 હતો હવે જોઈ હાલો બેનો કમ્બાઈન વેટ 71 800 નો હતો આ જો 73 હતો હરખું એ 80 કિલો 9 કિલો ની છે દીજા 80 કિલો 100 કિલો ની માથે બેહી ગયો 80 કિલો માથે બેહી ગયું બીજો એ લે 50 કિલો ની માથે 80 કિલો પછી 60 કિલો દયા કરો હે દયા કરો બાપા બાપા ના બંધ કરો મામી ડબ્બી દીધા દીદે તારી તને એરો કરતા ને કરે મારો વધી જાય છે બાનો વારો આવ્યો છે હવે બાનો કેટલો વેઇટ છે બાપા સાહેબ ઈ ઉભા રહેતા હતા કેટલો થયો બા એમ કરાય 51 900 હે કાઈ વાંધો નહીં કરવાનું તો જો બીજાને છે ને કોઈ બીજું નહોતો રમાડતું એટલે બા હાથમાં આવી ગયા છે એટલે બા રમાડે છે બીજું બાઉને જો એને છે ને અહીંથી આમ ઢાળ ઉતરવો બહુ ગમે હાલો 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 માર માર મમ્મીને મારો મમ્મીને મારો ફિસકાઈ ગયું ફિસકાઈ ગયું કા ફિસકાઈ ગયું એને દીધું હા ફરિયાદ કર દે ફરિયાદ કર દે મામીને માર દે જો આવ્યો મમ્મી મવા આવી ગઈ બેટા જો ક્યાંકથી બોલે જો દીજુ બોલી તો ક્યાંથી છે ક્યાંથી બોલી તું તો કેતો તું તું ક્યાં છે હાલ આપણે ગોતવા જઈએ હવે સારું હવે ગંધાણું બંધ થઈ ગયું તું ક્યાં છે ક્યાં આવ્યો તો પ્રિયા તો જો મમ્મીએ મસ્ત મજાની સુખડી બનાવીને દીધી છે જાનવીને કેટલા ટાઈમ થી ઈચ્છા હતી પણ વેઇટ હતો કે ઋત્વી આવે ને ત્યારે જ તે સુખડી બનાવી એમ કેમ કે ઋત્વીની બની ગઈ દીદી આવે ને પછી સુખડી બનાવવાની છે એવું મેં કીધું હા. 2 દિવસ કમી છે મસ્ત મજાની બની ગઈ છે મજાની ઋતુ સ્પેશિયલ બની છે હા એટલે હવે જાનવીને તો પછી સ્પેશિયલ બનાવી દેવી પડશે એકવાર. અત્યારે જાનવી જમી લેશે ખરિયામાં જમી લઈશ ને જમી લો હે દીજુ તું શું જમે છો હે દીજુ મામા કેવું શું ખા છો તું મમ્મી નથી દેવું ભાઈ મુખવાસ ખાશો મામાને કહી દે મુખવાસ ખાય હા લાવો મને આપો લગભગ આટલા ઘરના રીંગણ કોણ? ક્યાં શું છે આ હે શું છે ક્યાં છે ઓરેન્જ નો ડોન્ટ ટચ કહી દે ને પણ એવું ન કરાય બીજા કોઈને
ડોન્ટ ટચ કહી દે, ડોન્ટ ટચ. પાછી આવીશું. ડોન્ટ ટચ કહી દે. આઈ દીજો. ના ના બરોબર જ છે નત જોતો, આમ જો બા, નત જોતો એમ કે. ભલે લઈ લો નથી જોતા. બિસ્કિટ લેજો, બિસ્કિટ ભલે લે. મમ્મીને દઈ દે. ના ના દઈ દે બાને પાછા. ના નહીં કે નો લેવાય. ટાટા કહી દે, ટાટા. એમ નહીં, આમ હામું જોઈને કહી દે. થેન્ક યુ. ટાટા કહી દે. આવજો દીજુલો પછી આવજો ને પાછી જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ. હાલ્યો લઈ જાઓ. પેલા જય શ્રી કૃષ્ણ કહી દે. કેમ કરવાનું જય શ્રી કૃષ્ણ? જય શ્રી કૃષ્ણ. ટાટા કહી દે હવે. બાય બાય. લઈને આવજો રમવા હો ને બાય બાય. આવજો ઋતુ ફોન કરજે પછી બાય બાય. આવજો બે. તો જો અમે અત્યારે આવી ગયા છીએ સ્ટુડિયોમાં અને યોગા આખા ગ્રુપને લેવાના છે એક સાથે કોસ્ચ્યુમ મીન્સ મરૂન ટી શર્ટ લેવાના છે. તો મરૂન ટી શર્ટ એવું છે એક સાથે એક સરખા એક જ જગ્યાએ મળે. તો સ્ટુડિયોમાં આવીને પછી સર્ચ કરવાના છે કે મળે છે કે નથી મળતા એમ. બાકી કલેક્શન તો સારું એવું આવ્યું છે સ્ટુડિયોનું, મસ્ત મજાનું કલેક્શન લીધું. બોયઝમાં બી અને ગર્લ્સમાં બી મસ્ત કલેક્શન છે. પહેલા બોયઝ સેક્શનમાં જોતા હતા, હવે કે ગર્લ્સ સેક્શનમાં જોઈએ એમ. તો જો હવે અમે સ્ટુડિયોમાંથી આવી ગયા છીએ ટ્રેન્ડ્સમાં ગયા હતા પણ ટ્રેન્ડ્સમાં બી ન મળ્યા એટલે હવે નીચે આવી ગયા છીએ હિમાલય મોલની અંદર. યોગાનો ગ્રુપ માટેની ઘરે શોપિંગ કરવાની પણ કાંઈ મેળ નથી આવતો, નથી મેચ થતા. જે કલર ને જે ટોનમાં ને એમાં જોતા છે ને એમાં નથી મળતા. ડબલ એક્સેલ જોઉં મને કેવું ઓવર સાઇઝ થાય. જોઈ જો આ થઈ રે ડબલ એક્સેલ ગ્રુપની શોપિંગ કરવાની પણ ગ્રુપ માટે મેચ નથી થતું કાંઈ. ઓલમોસ્ટ ઇન માય બેસ્ટ. ગાઈસ અમે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને ચા કોફી બનાવો. કોફી બની ગઈ, ચા બની છે, પછી કોફી પી લઈશું અમે. બસ એટલે તો યસ. તો અમે મશીન છે ને સિલાઈનું મશીન છે ને એનું રિપેરિંગમાં આપ્યું હતું તે બી લઈ ગયા અને સગડી ઇન્ડક્શન ટોપ છે એ બી બગડી ગયું હતું તે બી લેતી આવ્યા. આજે એમ જ ચા બનીશ. એ બંને વસ્તુ લેતા આવ્યા છીએ અને સાથે ટી શર્ટ્સ ને એવું લેવાનું તો યોગા માટેના એ બી લાવ્યા છીએ અને શેમ્પુ લાવ્યા સાથે હિમાલય મોલ છે એમાંથી શેમ્પુ, કેચઅપ લાવ્યા અને ઓલું લાવ્યા ને મારો શૂ પોલિશનો બ્રશ બી લાવ્યા છે. કેટલા ટાઈમથી ઘણા ટાઈમથી મારે ઈચ્છા હતી કે બ્રશ લેવું છે પણ બજારમાં જવાનો ટાઈમ નહોતો રહેતો અને મંગાવ્યું તો એ લાવતા નહોતા એવું થતું હતું. એટલે પછી આજે આમ જોયું ને તો મને ઈચ્છા થઈ કે લઈ લઈ આવે એમ એવું છે. તો ચાલો અમારી સાથે કોફી પીવા મસ્ત મજાની આપણે ગેલેરીમાં બેસીને પીશું. યસ. તો જો અમે અત્યારે આવ્યા છીએ પૂનમ આંટીના ઘરે અને ત્યાં છે ને શારદાબા બધાની માટે પ્રસાદી લાવ્યા છે મસ્ત મજાની. આજે એકાદશી છે એટલે ફરાળી ચેવડો પ્રસાદીમાં છે. તમે જોયો તો તમારો વિડીયો ગઈકાલના વ્લોગમાં? અમારું નામે કાલે નથી જોયું. તમે ને ધરા ફઈબા બેઠા હતા ને? પરમ દિવસ. હા પરમ દિવસે. એ ગઈકાલના વ્લોગમાં અમે હા લાગ્યું ખરું કે તું બારીમાંથી કંઈક કરે છો એટલે એમ કામ કંઈક કરતો હોય છે પણ ના ના હવે જોઈ લઈશ. તમને શૂટ કરતા હતા. એમને નણંદ એમ કીધું કે કોણ છે? તો જો આજે છે ને એકાદશી છે એટલે ભૂંગળા બટેટા બનાવવાનો પ્લાન છે આપણો. ફરાળી ભૂંગળા બટેટા તો ફરાળમાં જ હોય પણ ભૂંગળા છે ને એ ફરાળી લાવશું અમે. બધા લસણ વાળા બટેટા બનાવે ને ના લસણ વાળા ની તો ફરાળી. બટેટા ભૂંગળા ફરાળી નો કે ના આપણે ઓલા ફરાળી સ્પેશિયલ આપણે લસણ વગરના. હા એ બનાવશું. લી બનાવવાનો પ્લાન છે એટલે અમે જઈએ છીએ અત્યારે અમારી બજારમાં. બજાર તો ન કહેવાય, શું કહેવાય ને? શાક માર્કેટ. શાક માર્કેટ, વેજીટેબલ સ્ટોર. શું કે માર્કેટ તો માર્કેટ જ કહેવાય ને, એ તો વર્ડ ઇંગ્લિશ જ છે કા માર્કેટનો. તો વેજીટેબલ માર્કેટમાં જે અમારા ઘરથી નજીક હોય છે ને, જેટલી તમે અમારા મોસ્ટલી વ્લોગ્સમાં જોઈ હશે કે માર્કેટ ઈ વાળી માખી કંદડે ખાલી પછી દૂર જતી રહે ને પાછું વગાડવું જ તારે. હે હમણાં તો ઓલા પણ વગાડીને આવી તું તો પછી. અને સાથે રાજુભાઈના સ્ટોર પરથી અમારા ભૂંગળા બી લાવવાના છે. ફરાળી ભૂંગળા માખી બહુ હેરાન કરે છે. ચાલો અમે જતા આવીએ.
તો જો આપણે કીધું તેમ માર્કેટમાં પહોંચી ગયા છીએ અને અત્યારે ફૂલ ગીર્દી છે. એટલે આજે પ્લાન છે વોકિંગમાં જવાનો, મીન્સ વોકિંગ કરતા કરતા, કેમ કે ગાડી લઈને જવાઈ શકાય એમ નથી, ખાલી ખોટું એક્સિડન્ટ થઈ જાય એની કરતા. અને આ છે કાંતા માસીના હસબન્ડ, એટલે અમારા હાઉસ હેલ્પર છે એમના હસબન્ડ. એ અત્યારે ધનિયા ને એવું બધું સેલ કરતા હોય છે. આપણે બટેટી ગોતવાની ઝીણી ઝીણી. અને જાનું ચાલી જાય છે આગળ આપણી. હું કરું છું બ્લોગ શૂટ. તો અમે જેમ તમને લોકોને કીધું એમ અમે છે ને ગયા હતા રાજુભાઈના મીન્સ સ્ટોર પર. રાજુભાઈ એટલે અમારા ગાયત્રીનગરના કરિયાણા વાળા છે ભાઈ, અને અમારે ફેમિલી રિલેશન જેવું થઈ ગયું છે, હોમલી રિલેશન. તો એનો ગઈકાલે બર્થડે હતો. તો હું એમને પૂછતો હતો કે હા તમારો બર્થડે હતો એ ગઈકાલે, કે હા મારો હતો, અને આજે કે મારા વાઈફનો છે. તો અમે બે વાત કરતા હતા ને તો જાનવી સાંભળી ગઈ. તો જાનુ એને કીધું કે લાવો તો રાજુભાઈ ચોકલેટ આપો. તો એ કે એમ નહીં, બર્થડે ની ચોકલેટ તો આપો. મેં હા એમ બર્થડે ની ચોકલેટ તો આપો. તો એને મને ચોકલેટ આપી. મેં ના પાડી, મેં કીધું ના હું તો મસ્તી કરતી હતી. તો એને પરાણે આપી. તો પછી એવું છે એટલે ચોકલેટ આજે એકાદશી છે એટલે કાલે હા રાજુભાઈની બર્થડેની ચોકલેટ છે અમે કાલે જમશું. એવું છે. એટલે હવે અત્યારે અમે જો ટેસ્ટિંગ કરીએ છીએ અને પછી ફરાળી ભૂંગળા બટાટા બનાવ્યા, પછી જઈશું જમવા નહીં સોરી રમવા. તો જો ગાઈસ આપણે ગરબામાંથી અને જમી કાઢવીને ઉપર આવી ગયા છીએ સુવા માટે. તો આજનો દિવસ ને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ થાય છે. તમારા વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હાઈપ પણ કરજો સાથે. હાઈપ એક નવી વસ્તુ સ્ટાર્ટ થઈ છે યુટ્યુબ થ્રુ, જેને કરવાથી અમારા વિડીયોઝ છે બીજા લોકોને બી શેર થાય અને પ્રમોટ થાય ફ્રીમાં અમારા વિડીયોઝ. એટલે જો તમને અમારા વ્લોગ્સ ગમતા હોય અને અમારા તરફે આમ સ્નેહ હોય કે ભાઈ આ લોકો ગ્રો કરે, તો હાઈપ નું બટન ઉપર ક્લિક કરી દેજો. કમેન્ટ કરશો ને એટલે તરત હાઈપ નો ઓપ્શન આવશે. અને હું તમને ખાલી કાલના વ્લોગમાં જ દેખાઈશ. પછી જાય છે જાનવીજી અઠવાડિયું રજા ઉપર છું. અઠવાડિયું પિયર જાય છે, એટલે ત્યાં તો એ કઈ શૂટ કરશે નહીં. શૂટ કાંઈ જ નહીં કરવાનું, આરામ કરવાનું. અને એક્સપેક્ટ બી ન કરતા કે જાનવી તમને બતાવશે. અઠવાડિયું નહીં. કદાચ એ વાડીએ ગઈ હોય ને શૂટ કર્યું હોય તો કરશે, બાકી ઘરે તો એ કામ કરે એમ નથી. ના એમ નથી. નાવામાં રજા કા કે નાવાનું ખરી પણ બપોરે ઠીક તો એવું છે. તો ચાલો મળીએ આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય. થિંક પોઝિટિવ, સ્ટે પોઝિટિવ. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.